ચાલો મિત્રો નમસ્કાર ફરી પાછા મળ્યા છીએ। આજે આપણે સામાજિક વનીકરણની યોજનાઓ સામાજિક વનીકરણ એમાંથી ફોરેસ્ટમાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે। આ ટોપિક ખૂબ જ અગત્યનો છે વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ માટે। સામાજિક વનીકરણ અને સામાજિક વનીકરણની યોજનાઓ तो જોઈએ મિત્રો સામાજિક વનીકરણ એના પહેલા કહેવા માંગીશ કે આ વિડિયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દો, લાઈક કરો, તમને યોગ્ય લાગે એવું કોમેન્ટ કરો। શરૂઆત કરીએ આપણે સામાજિક વનીકરણ। એટલું તમે જાણતા હશો મિત્રો કે વન નીતિ 1988 માં બહાર પડી। આ વન નીતિ અનુસાર દેશની અંદર અથવા તો વિશ્વની અંદર 33% જંગલ હોવા જરૂરી છે, જેમાંથી આપણે જો જોઈએ તો 29% જેટલા વિશ્વમાં જંગલ છે। પછી ભારતની અંદર વાત કરીએ તો 23% જંગલ છે અને ગુજરાતમાં જોઈએ તો મિત્રો ખૂબ ઓછો જંગલ વિસ્તાર આવેલો છે કે જંગલ વિસ્તાર માત્ર 11% જંગલ વિસ્તાર આપણે હાલની અંદર ગુજરાતમાં છે। तो आ जंगल विस्तार जे घट्यो छे एनी वन पैदाशो घटी छे, लाकड़ू घट्यु छे, एना कारणे आ सरकारे वनीकरण योजना ने बहार पाडी अने वनीकरण योजना द्वारा वनोनुं स्थापन थाय। पछी कोई खेतरो होय, पड़तर जमीन होय, खेतरोनी फरते वृक्षोनुं रोपण करे अने वृक्षोनुं उछेर करे तो तेमांथी लोकोने आजीविका मळी शके। आवा मुख्य एना हेतुओ छे। तो જોઈએ સામાજિક વનીકરણ। હમણાં જ મેં તમને વાત કરી એમ રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ જમીનના 33% ભાગમાં જંગલ વિસ્તાર હોવો જરૂરી છે। ત્યારબાદ જોઈએ તો વિશ્વમાં કેટલો છે 29% જંગલ વિસ્તાર છે। ભારતની અંદર જુઓ તો 23% જંગલ વિસ્તાર છે અને ગુજરાતની અંદર જોવા જાવ તો 11% જંગલ વિસ્તાર હાલ પ્રમાણે છે મિત્રો। પણ જો તમને ફોરેસ્ટમાં પૂછાય 2011 મુજબ મોટે ભાગે પૂછવામાં આવે છે તો આવશે 10% જંગલ વિસ્તાર। પણ જો તમને હાલ મુજબ પૂછે તો આવશે કરંટ એટલે કે 11% જંગલ વિસ્તાર। હવે જોઈએ મિત્રો એના ઉદ્દેશ્યો। सामाजिक वनीकरणना उद्देश्यो शुं होई शके? मैं तमने पहला ज कीधुं के भाई जे जंगल विस्तार घटी गयो छे एने वधारवो। पछी गामडामां मोटे भागे लोको रहे छे तो गामडाना लोकोने लाकड़ू छे, फळ छे, एनी जे आड़ पेदाशो बधी छे ई मळी रहे अने आजीविका मळी रहे एवो मुख्य एना उद्देश्यो होय छे। जोईए एना उद्देश्यो। वनीकरणना उद्देश्यो अथवा तो हेतुओ शुं कहेवाय? वनीकरणना उद्देश्यो पण कहेवाय अने वनीकरणना हेतुओ पण कहेवाय। जुओ जैव विविधता अने पर्यावरणमां सुधारो अने वधारो करवो। पर्यावरण जे दिवसे ने दिवसे कपातुं रह्युं छे एमां सुधारो करवो अने पर्यावरणने वधारवुं ए उद्देश्य होय छे। આગળ લોકોને ભારતની સંસ્કૃતિથી પરિચિત કરવા। મિત્રો જો તમે ભારતની સંસ્કૃતિ જુઓ તો વડ, પીપળો, તુલસી આ બધાની પૂજા કરવામાં આવે છે। આની પૂજા કરો એટલે આપણે આ જે વનસ્પતિ છે એને કાપવાના નથી, કારણ કે આને આપણે માતા સમાન માનતા હોઈએ છીએ, બરાબર। તુલસી તો માતા સમાન માનીએ। પછી પીપળો અને વડ એની આપણે પૂજા કરતા હોઈએ એટલે ક્યારેય કાપવાના નથી। આમ મિત્રો આ સંસ્કૃતિ જળવાઈ રહે એટલે વૃક્ષો છે એનું પ્રમાણ જળવાઈ રહે, તો આ મુખ્ય એ હેતુ। પછી લોકોને બળતણનું લાકડું મળી રહે, આ ઉપરાંત લોકોને રોજગારી માટેના પ્રયાસો કરવા। મિત્રો મુખ્ય જો હેતુ હોય સામાજિક વનીકરણનો તો એ આ મુખ્ય હેતુ છે, બરાબર। વન વિસ્તાર તો વધે જ વૃક્ષો વાવી એટલે, પણ જે ગામડાના લોકો છે, ગ્રામ્ય વિસ્તારના લોકો એને લાકડું મળી રહે, એને લાકડાથી રાંધતા હોય છે, એ ગેસ ને આ બધું વાપરતા હોતા નથી, એ મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરતા હોય છે અને ચૂલે રાંધતા હોય છે, તો એને લાકડું મળી રહે। પછી એને એમાંથી ફળોની પેદાશ, પછી લાકડાનું જે લાકડું છે વેચાણ ઉપયોગ એ કઈ એનું જે વેચાણ કરતા હોય એના માટે એને રોજગારી મળી રહે, મુખ્ય હેતુ હોય છે। હમણાં આવશે
જુઓ, લોકોને લાકડું, ફળ, ફૂલો, ઇમારતી લાકડું, ઘાસચારો અને ગૌણ પેદાશો મળી રહે તેવા પ્રયત્નો કરવા. મુખ્ય હેતુ મિત્રો આ જ હોય છે. મેં તમને કીધું ને કે જુઓ, એને લાકડું મળી રહે, પછી ઇમારતી લાકડું એટલે કે એને વેચવા માટે કઈ ઇમારતી લાકડું, ફર્નિચર બધા બનતા હોય છે, રમકડા બનતા હોય છે, એના માટેનું. પછી ફળો, ફૂલો એના વ્યાપાર માટે, આજીવિકા માટે. આ પછી ઘાસચારો, એના પશુ માટે ઘાસચારો મળી રહે, એને ઘાસચારો સ્પેશિયલ, અને ગૌણ પેદાશો મળી રહે એવા પ્રયત્ન કરવા. બરાબર. આગળ જોઈએ તો જંગલ સિવાયના વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતરને પ્રોત્સાહન આપવું. મિત્રો, જંગલમાં તો ઓલરેડી વૃક્ષો હોવાના, પણ ગૌચર હોય, પછી કાંઈ પડતર જમીન હોય, પછી કોઈ ગામની ભાગોળ હોય, તો આજુબાજુમાં જે પડતર જમીનો કોઈ જાતની પડી છે એમાં વૃક્ષારોપણ કરવું અને લોકોને ઉપયોગી થવું. બરાબર, એ હેતુ છે. આગળ ગ્રામીણ લોકોમાં માટે આજીવિકાની તકો ઊભી કરવી. હમણાં જ મેં તમને કીધું, આજીવિકા જે છે એ લોકોને મળે એવી તકો ઊભી કરવી કે જેથી કરીને એને રોજી રોટી મળી રહે, આજીવિકા મળી રહે. આગળ ઉપયોગમાં હોય તેવી જગ્યાઓને ઉપયોગમાં લેવી. ઉપયોગમાં નહીં, પણ શું આવશે? બિનઉપયોગ. બિનઉપયોગમાં હોય તેવી જગ્યાને ઉપયોગમાં લેવી. ઉપયોગમાં ન હોય જે જમીન, કે જે પડતર જમીન પડી હોય, ડુંગરાળ વિસ્તાર હોય, કોઈ ઢાળ વિસ્તાર હોય, કોઈ ગૌચરણ હોય, તો આવી જગ્યાએ વૃક્ષો વાવી અને એને ઉપયોગમાં લેવી. સરકારની જે પડતર જમીન હોય એ ખેડૂતોને આપવામાં આવે ને એની સહાય કરી અને એને એમાં કઈ વૃક્ષારોપણ કરવામાં આવે ને આજીવિકા આપવામાં આવે છે. બરાબર. પછી છાત્રાલયોમાં લાકડું 50% સહાયથી પૂરું પાડવું. આ સામાજિક વનીકરણ કરવામાં આવે મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં, અને એમાંથી જે લાકડું મળે એ જે છાત્રાલયો હાલતી હોય ત્યાં અડધા ભાવે એને લાકડું પૂરું પાડવાની આ એક યોજના છે. પછી જોઈએ તો લોકોને પર્યાવરણ અને પર્યાવરણીય જરૂરિયાતોથી પરિચિત કરવા. હમણાં જ આવી ગયું મિત્રો, લોકોને પર્યાવરણ શું છે, એની આપણે જરૂરિયાત શું છે એનાથી વાકેફ કરવા, એનાથી એને પરિચિત કરવા. કારણ કે દિવસે ને દિવસે જો આ ઘટતું જશે પર્યાવરણ, તો આપણને ખૂબ જ નુકસાન થશે. તો આ છે મિત્રો આટલી સામાજિક વનીકરણ વિશે સમજૂતી. હવે જોઈએ આપણે ખૂબ જ અગત્યનો ટોપિક, સામાજિક એક પછી વનીકરણ યોજનાઓ. ચાલો મિત્રો, તો જોઈએ હવે આપણે યોજનાઓ એટલે કે વનીકરણની યોજનાઓ. મિત્રો, અહીંયા આપણે લખાણ દ્વારા તમને સમજાવીએ છીએ, એટલે થોડું ફોકસ કરજો. હું બોલું એની ઉપર તમને બને ત્યાં સુધી સમજાઈ જાય એ રીતના આપણે પ્રયત્ન કરીએ છીએ. લખાણ પણ તમને સ્પષ્ટ દેખાઈ આવે એવા આપણે પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો થોડું ફોકસ કરી અને સમજવા પ્રયત્ન કરજો. સૌથી પહેલા આપણે જોઈએ પટ્ટી વાવેતર. પટ્ટી વાવેતર વિશે તમને પ્રાથમિક માહિતી આપું તો જે રસ્તાઓ હોય, નેશનલ હાઈવે હોય, ગ્રામ્ય લેવલના રસ્તા હોય, રેલવે લાઈન હોય, એની આજુબાજુ જે જમીનના જે વિસ્તાર પડ્યો હોય, અમુક જે પટ્ટાઓ પડ્યા હોય, એની અંદર જે વૃક્ષારોપણ કરવામાં આવે એને કહેવાય આ પટ્ટી વાવેતર. નેશનલ હાઈવે હોય તો એની વચ્ચે જે જગ્યા હોય એની ઉપર તમે ઘણીવાર વૃક્ષો રોપેલા જોયા હશે. રસ્તાની આજુબાજુમાં ચોમાસું આવે ત્યારે રસ્તાની બંને બાજુ વૃક્ષોને રોપતા તમે જોયા જ હશે મિત્રો. તો એ છે આ પટ્ટી વાવેતર. જોઈએ પટ્ટી વાવેતર. આ યોજના હેઠળ રાજ્યના એક્સપ્રેસવે, નેશનલ હાઈવે, અન્ય રોડ સાઇટની બંને બાજુ ઉપલબ્ધ જમીનમાં ખાતાકીય રીતે વાવેતર કરવામાં આવે છે. બરાબર. કીધું એમ મિત્રો કે જે રસ્તાઓ હોય એની આજુબાજુ અહીંયા આ ખાતા દ્વારા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. પછી જોઈએ તો જેમાં પ્રતિ હેક્ટરે 800 રોપા મુજબ સુશોભિત ફળ, ઘટાદાર વૃક્ષો, ફળાવ વૃક્ષો અને સીધા વૃક્ષોનું પદ્ધતિસરનું વાવેતર કરવામાં આવે છે. અહીંયા મિત્રો પદ્ધતિસરનું વાવેતર કરવામાં આવે છે. લાઈન એટલે લાઈન, પછી સીધા વૃક્ષો એટલે વૃક્ષો સીધા જ થશે.
સુશોભનના વૃક્ષો તો એનું સુશોભન થાય એ રીતે જ વૃક્ષો વાવવામાં આવતા હોય છે. તો આ રીતે આ વૃક્ષો વવાય છે. કઈ રીતે? જુઓ, વૃક્ષો કયા કયા? એક તો સુશોભનના જે હોય જેમાં ફૂલો હોય, પછી ઘટાદાર વૃક્ષ એટલે કે જેનો છાંયડો વધારે થતો હોય એવા વૃક્ષો, પછી ફળાવ વૃક્ષો જેમાંથી ફળો મળતા હોય એવા ફળાવ વૃક્ષો, અને સીધા વૃક્ષો એટલે સરુ છે, નીલગિરી છે, જેમ સીધા થતા હોય એવા સીધા વૃક્ષોનું અહીં વાવેતર પદ્ધતિસરનું, ખાસ ઉપયોગી મિત્રો, પદ્ધતિસરનું વાવેતર. અહીંયા આડાઅવળા વાવેતર હોય નહીં, લાઈનમાં એટલે લાઈનમાં જેનું વાવેતર કરવાનું હોય છે. પછી જોઈએ તો તૈયાર પાકની કાપણી બાદ કરેલ ખર્ચ બાદ કરી ચોખ્ખી રકમમાંથી 50% સંલગ્ન તાલુકા પંચાયતને સ્થાનિક વિકાસ માટે આપવામાં આવે છે. આ મિત્રો યોજના દ્વારા જે વૃક્ષોનું રોપણ કર્યું હોય એમાંથી જે પેદાશ થશે, એમાંથી જે ખર્ચો થયો હોય તો એ ખર્ચો બાદ કરી અને પછી જે આવક થાય એમાંથી 50% ભાગ જે તે જ્યાં તાલુકા પંચાયત, સ્થાનિક તાલુકા પંચાયત હશે એને તાલુકા પંચાયત એટલે કે તાલુકાના વિકાસ માટે ફાળવવામાં આવશે અને આપવામાં આવશે. આગળ જોઈએ મિત્રો હવે હરિયાળુ ગ્રામ યોજના. આ હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત જે ફોરેસ્ટ વિભાગ છે, જે વન વિભાગ છે, એના દ્વારા રોપાઓ આપવામાં આવે છે અને આ રોપાનું વાવેતર સરકાર દ્વારા કરવામાં આવે છે. પછી એની માવજત જે છે, જે તે સંસ્થા જે હોય એ સંસ્થા અથવા તો માલિક હોય એ માલિકની રહેતી હોય છે. સંસ્થામાં સરકારી સંસ્થા પણ હોય, બિન સરકારી સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા પણ હોય છે. તો જોઈએ તેના વિશે હરિયાળુ ગ્રામ યોજના. ગામ અને શહેરમાં યોગ્ય રીતે વાવેતર કરવું અને માવજત પણ યોગ્ય રીતે થાય તે માટે આ યોજના શરૂ કરેલ છે. આ યોજના શું કામ શરૂ કરી? યોગ્ય રીતે વાવેતર થાય અને યોગ્ય રીતે માવજત થાય. કારણ કે જે તે સંસ્થા અથવા તો જે તે માલિકને એની જવાબદારી સોંપી દેવામાં આવે એટલે એનું જે બધું દેખરેખ છે એ બધું સારી રીતે થશે. આ એનો હેતુ છે. પછી જોઈએ તો આ યોજના હેઠળ વન વિભાગ દ્વારા રોપા આપવામાં આવે છે અને જમીન માલિકની જમીનમાં સરકારી ખર્ચે રોપાનું વાવેતર કરવામાં આવે છે. હમણાં જ મેં તમને કીધું મિત્રો, વન વિભાગ છે એના દ્વારા રોપા આપવામાં આવે છે અને સરકારી ખર્ચે જે તે માલિક છે અથવા સંસ્થા છે એની જમીનમાં રોપા છે એનું વાવેતર કરવામાં આવે છે. પછી આગળ વાવેતર બાદ માવજત અને સંરક્ષણની જવાબદારી જમીન માલિકની કે સંસ્થાની હોય છે. વૃક્ષારોપણ થઈ ગયું, વાવેતર થઈ ગયું, પછી એનું સંરક્ષણ કરવાની, એને પાણી પાવાની એટલે કે એને ઉછેર કરવાની, આ બધી માવજત કરવાની જવાબદારી જે તે માલિકની, જમીન માલિકની અથવા જે સંસ્થા હોય એ સંસ્થાની રહેલી હોય છે. એની જવાબદારી પછી હોય છે. આગળ જેમાં ફળાવ, સુશોભન અને છાંયડો આપતા વૃક્ષો પ્રતિ હેક્ટરે 400 રોપા વાવવામાં આવે છે અથવા રોપી દેવામાં આવે છે. બરાબર? કેવા રોપા? તો કે જેમાં ફળાવ એટલે કે કઈ ફળોનું ઉપજ થતી હોય, પછી સુશોભન થતું હોય, છાંયડો આપતા જે ઘટાદાર વૃક્ષો હોય, આવા વૃક્ષો પ્રતિ હેક્ટરે 400 રોપા છે એ વાવવામાં આવે છે. અહીંયા જો અહીંયા વાવવામાં આવે કે રોપવામાં આવે એ બંને એક જ થાય એટલે તમને ફેર ના પડે મિત્રો. આગળ જોઈએ, આ યોજનાનો લાભ દરેક સંસ્થા લઈ શકે છે. દરેક સંસ્થા લઈ શકે. કેવી? સરકારી સંસ્થા હોય, બિન સરકારી સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય અથવા કોઈ કંપની હોય. આ બધી સંસ્થાઓ જે છે એ સંસ્થા આ જે યોજના છે એનો લાભ લઈ શકે છે. આગળ જોઈએ મિત્રો હવે ગ્રામ વાટિકા. ગામડાની અંદર જે પડતર જમીન હોય એની અંદર જે બગીચાઓ સરકાર દ્વારા બનાવવામાં આવે છે એ ગ્રામ વાટિકાની વાત કરીએ તો ગ્રામ વાટિકાની બે યોજના, પિયત યોજના અને બિન પિયત યોજના, એટલે કે પિયત G1 અને પિયત G2, આમ બે પ્રકારની યોજના છે. આમ તો બે સેમ જેવી છે પણ બિન પિયત હોય ત્યાં સિંચાઈની યોજના ના હોય.
અને પિયત વિસ્તાર હોય ત્યાં સિંચાઈની યોજના હોય છે, એટલે ત્યાં વધારે ત્યાં સહાય આપવામાં આવે છે, કેમ કે ત્યાં પિયતની સગવડતા હોય છે. તો જોઈએ રાજ્યના ગામોમાં જ્યાં સમતલ જગ્યા, ગૌચર, સરકારી ખરાબાની જમીન હોય તે એમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. એટલે કે મિત્રો જે ગૌચરની જમીન પડી હોય, જે ખરાબાની જમીન કઈ પડી હોય, પછી જે એમ કહેવાય કે સરકારી જમીન પડી હોય, સમતલ જગ્યાઓ અમુક હોય, આ જમીનોની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ યોજના એટલે કે પિયત યોજના, ગ્રામ વાટિકા યોજના અને પિયત યોજના, G1 યોજના. તો એમાં આગળ જોઈએ તો સિંચાઈની સગવડ હોય તેવા વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ 1600 રોપાનું વાવેતર કરવામાં આવે છે. કારણ કે મિત્રો અહીંયા જે છે એ સિંચાઈની યોજના હોય છે જ્યાં પાણીની સગવડતા હોય છે, એટલે અહીંયા હેક્ટર દીઠ 1600 રોપાનું વાવેતર કરવામાં આવે છે. આગળ જેમાં આંતરપાક અને ઘાસની પણ વાવણી કરવામાં આવે છે. આંતરપાક એટલે કેવા આંતરપાક મિત્રો જુઓ, નીલગિરી, વાંસ, આંબલી, આંબા, રાયણ, કોઠી, જાંબુ, આમળા, લીંબુ વગેરે. અને ઘાસ એટલે કે જે પશુઓ માટે ઘાસચારા માટે ઉપયોગી થાય એવા ઘાસની વાવણી કરવામાં આવે છે. અને વધુ આવક આપી શકે તેવા વૃક્ષો એટલે કે આ બધા નીલગિરી, વાંસ, આંબલી, આંબા, રાયણ, કોઠી, જાંબુ, આમળા, લીંબુ વગેરે વૃક્ષો વાવવામાં આવે છે. અહીંયા મુખ્ય હેતુ મિત્રો આવકનો હોય છે કે પંચાયતને આવક થાય એવો હેતુ હોય છે, એટલે જે આવક વધારે મળતી હોય એવા વૃક્ષોનું અહીંયા વાવેતર કરવામાં આવે છે. આગળ પાકની કાપણીમાં એટલે કાપણીમાંથી એટલે કે એની ઉપજમાંથી ખર્ચ બાદ કરી 75% રકમ ગામના વિકાસ માટે અને 25% રકમ ફરી વાવેતર માટે ઉપયોગમાં લેવાય છે. મિત્રો એની પાક જે છે એ તૈયાર થઈ જાય પછી એને કાપવામાં આવે, તેમાંથી ખર્ચ જે કાંઈ થયો હોય એ ખર્ચ બાદ કરી અને જે રકમ વધશે એ રકમમાંથી 75% જે રકમ છે એ ગામના વિકાસમાં વાપરવામાં આવશે અને 25% જે રકમ છે એ ફરીથી વૃક્ષો વાવવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે 75% રકમ જે છે 75% એ ફરી પાછી વૃક્ષોનું રોપણ માટે ઉપયોગમાં લેવાય છે. આમાં મિત્રો મુખ્ય હિસ્સો જુઓ તો રાજ્ય સરકારનો હોય. રાજ્ય સરકાર અહીંની સહાય કરતી હોય છે ગામના વિકાસ માટે. બીજી યોજના જોઈએ બિન પિયત યોજના, કે જ્યાં સિંચાઈની સગવડતા હોતી નથી, એટલે આપણે એમને આમ ખબર પડે કે અહીંયા સિંચાઈ વગરના જે વૃક્ષો થાય એ વૃક્ષો આપણે વાવવા જોઈએ. તો જુઓ રાજ્યના ગામોમાં સમતલ, ખરાબ અને ગૌચર જમીન, સરકારી જમીનમાં વરસાદ આધારિત આ ખેતી કરવામાં આવે છે. કેવી? વરસાદ આધારિત, કે જ્યારે વરસાદ આવે ત્યારે આ રોપા જે છે એ ખૂબ સારી રીતે થાય એવા રોપા અહીંયા ઉછેરવામાં આવે છે, જેમાં હેક્ટર દીઠ 400 રોપાનું વાવેતર કરવામાં આવે છે. કેમ કે આ વરસાદ આધારિત જમીન છે, વરસાદ આધારિત છે, તેમાં સિંચાઈની યોજના નથી, પાણી મળી શકે તેમ નથી વરસાદ સિવાય. એમાં કેવા વૃક્ષો વાવવામાં આવે છે? ફળાવ વૃક્ષો કે જ્યાં ફળ મળી રહે, પછી સુશોભન, બળતણ માટે લોકોને લાકડું મળી રહે, અને ઘાસચારા માટે ઉપયોગી વૃક્ષો વાવવામાં આવે છે. લોકોને ઘાસચારો મળી રહે, લાકડું મળી રહે, ફળ એમાંથી મળે અને સુશોભન થાય એવા વૃક્ષો અહીંયા વાવવામાં આવે છે બિન પિયત જગ્યાની અંદર. જેમાં જોઈએ તો આની જેમ જ મિત્રો પાકની કાપણી એટલે કે એની ઉપજ આવી જાય અને એનું વેચાણ થાય, જેમાંની 75% જે રકમ છે એ ગામના વિકાસ માટે વાપરવામાં આવે અને બાકીની 25% જે રકમ છે એ ગામમાં ફરીથી વૃક્ષારોપણ માટે વાપરવામાં આવે, પણ ખર્ચ બાદ કર્યા પછી. ખર્ચ બંને જગ્યાએ બાદ કરી નાખવામાં આવે છે. અહીં પણ મિત્રો રાજ્ય સરકારનો ફાળો ખૂબ જ હોય છે, રાજ્ય સરકારનો સાથ સહકાર હોય છે.
આગળ જોઈએ મિત્રો पर्यावरण ई मॉडल योजना। पर्यावरण ई मॉडल योजना से स्पेशल संस्थाओं माटेनी योजना છે, જેમાં શૈક્ષણિક સંસ્થા હોય, સરકારી સંસ્થા હોય, બિન સરકારી સંસ્થા હોય, એના માટેની આ યોજના છે અને હેક્ટર દીઠ અહીંયા 1111 રોપા રોપવામાં આવે છે અને પછી જુઓ તો આ સંપૂર્ણ જવાબદારી છે એ સંસ્થાને સોંપી દેવામાં આવે છે। એનો ઉછેર કરવાનો, એને પાણી પાવાનું બધું જવાબદારી સંસ્થાની હોય છે। જોઈએ તેના વિશે। આ યોજના અંતર્ગત સંસ્થાકીય જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે। વૃક્ષારોપણ આ યોજના દ્વારા કરવામાં આવે છે। ક્યાં? સંસ્થાકીય જમીનમાં, બરાબર। આગળ આ યોજનામાં 1111 રોપા સરકારી, બિન સરકારી, શૈક્ષણિક, ઔદ્યોગિક સંસ્થાની જમીનમાં વાવવામાં આવે છે। જે શૈક્ષણિક સંસ્થા છે, પછી સરકારી સંસ્થા છે, બિન સરકારી સંસ્થા છે, કોઈ ઉદ્યોગ છે, એની જે જમીન હોય એ જમીનની અંદર અહીંયા 1111 રોપા રોપી દેવામાં આવે છે સરકાર તરફથી। પછી આ યોજનામાં વૃક્ષારોપણ બાદ જવાબદારી જે તે સંસ્થાની હોય છે। વૃક્ષારોપણનું કાર્ય સરકારે કરી દીધું પછી તમામ જવાબદારી કોની આવી જાય? સંસ્થાની આવી જાય છે। પછી બિન ખેતી લાયક જમીનમાં વનીકરણ અને એગ્રો ફોરેસ્ટ્રી યોજના। આ બંને યોજના મિત્રો ખેડૂતો માટેની છે। જોઈએ ખેડૂતો માટેની યોજના। આ યોજનાનો લાભ નાનો ખેડૂત પણ લઈ શકે અને મોટો ખેડૂત પણ લઈ શકે। હવે જોઈએ મિત્રો બિન ખેતી લાયક જમીનમાં વનીકરણ અને એગ્રો ફોરેસ્ટ્રી યોજના। આ બંને ખેડૂતો માટેની યોજના છે અને આમાં નાના ખેડૂતો અને શ્રીમંત ખેડૂતો હોય એ આ બિન ખેતી લાયક જમીનની યોજના છે એમાં ભાગ લઈ શકે છે। અને જે આ એગ્રો ફોરેસ્ટ્રી યોજના છે એની અંદર પણ કોઈ પણ નાનો ખેડૂત કે મોટો ખેડૂત જે છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે। આજે મિત્રો બિન ખેતી લાયક જમીન વનીકરણ છે એમાં 1 હેક્ટરમાં 1000 રોપાનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવે છે। વન વિભાગ એની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે અને એનું વૃક્ષારોપણ થઈ ગયું પછી જવાબદારી જે તે માલિક હોય, જમીન માલિક, એ જમીન માલિકને સોંપી દેવામાં આવે છે। જોઈએ જુઓ નાના અને શ્રીમંત ખેડૂતો માટેની આ યોજના છે। અહીં બિન ખેતી લાયક જમીનમાં વાવેતર કરવામાં આવે છે। બિન ખેતી લાયક હોય કે જે ખેતીમાં નથી, પડતર જમીન પડી છે, બિન ઉપજાઉ જમીન છે, એની અંદર આ વૃક્ષો વાવવામાં આવે છે। અહીં તમામ કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે। એ મિત્રો એનું વૃક્ષાનું રોપણ કરવું, પછી અમુક સમય પૂરતું એ જે વૃક્ષો છે એની તમામ લાઈન દોરી પણ કોણ આપશે? વન વિભાગ આપશે અને એનું કામ પૂરું થશે પછી આ જે જવાબદારી જે છે કોની આપી દેશે? જે તે જમીન માલિકને આપી દેશે। પછી આ યોજના હેઠળ હેક્ટર દીઠ 1000 રોપા વાવવામાં આવે છે અને પછી જવાબદારી જે તે ખેડૂતોની હોય છે। એટલે કે મિત્રો વન વિભાગ જે છે એ એક હેક્ટરની અંદર 1000 રોપા વાવી દેશે અને પછી કામગીરી પૂર્ણ થાય એટલે જવાબદારી જે જમીન હોય એ જમીન માલિકને આપી દેશે અને પછી એને ઉછેર કરવો, એને પાણી પાવું, જે કાંઈ માવજત કરવાની હોય એ કોણ કરશે? જમીનના માલિક કરશે। આગળ જોઈએ 50% થી વધારે જીવિત વૃક્ષો હોય તો પહેલા વર્ષ, બીજા વર્ષ, ત્રીજા વર્ષ અને ચોથા વર્ષ એમ વર્ષે દરેક વર્ષે 4000 એમ કુલ 16000 રૂપિયા આપવામાં આવે છે સરકાર તરફથી। મિત્રો આટલું પહેલા એક જે વન વિભાગ હોય એ વૃક્ષારોપણ કરી દેશે। પછી પહેલા વર્ષે જો આ વૃક્ષો છે એમાંથી 50% વૃક્ષો જીવે છે તો 4000 રૂપિયા સહાય આપવામાં આવે। પછી બીજા વર્ષે જે છે એમાંથી જે વૃક્ષો ઊભા છે એ નહીં પણ વાવેલા હોય એમાંથી 50% વૃક્ષો છે, બરાબર, મૂળ જે વૃક્ષો છે એની વાત છે મિત્રો। અહીંયા 50% એટલે આ વર્ષે 50% રહ્યા, પછી 50%, પછી એમ નહીં, જે વૃક્ષો વાવેલા છે એ જ એમાંથી જ 50% વૃક્ષો હોવા જોઈએ। તો પહેલા વર્ષે 4000, આમ 4000 દર 4 વર્ષ સુધી આપવામાં આવે એટલે કે ટોટલ 16000 રૂપિયા એને સહાય આપવામાં આવે છે। આગળની યોજના જોઈએ એગ્રો ફોરેસ્ટ્રી યોજના।
કોઈ પણ ખેડૂત આ યોજના મુજબ વૃક્ષ વાવેતર કરી શકે છે અને વન વિભાગ દ્વારા અહીં માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને 50% જીવંત રોપા માટે સહાય આપવામાં આવે છે. અહીંયા પણ મિત્રો શું થશે, કોઈ પણ ખેડૂતો આનો લાભ છે લઈ શકશે. પછી જે આ 50% જે વૃક્ષો વાવેલા હશે એમાંથી જે 50% વૃક્ષો જે છે, માનો કે 100% જે 100 વૃક્ષો વાવ્યા એમાંથી 50, એટલે કે આ 50% વૃક્ષો જે છે એ જીવંત હશે તો એના માટે એને સહાય પૂરી પાડવામાં આવશે. તો આ છે એગ્રો ફોરેસ્ટ્રી યોજના. હવે જોઈએ મિત્રો વૃક્ષ ખેતી યોજના. આ વૃક્ષ ખેતી યોજના જે છે, જે ખેડૂત સિંચાઈની યોજના ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તો જોઈએ વૃક્ષ ખેતી યોજના. સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતની જમીનમાં હેક્ટર દીઠ 1000 રોપા વાવવામાં આવે છે. જે ખેડૂત છે સિંચાઈની યોજના ધરાવતો હોય, જે સિંચાઈ જે પોતાને હોય એને 1 હેક્ટરની અંદર 1000 રોપા વાવી દેવામાં આવે છે. પછી આગળ જોઈએ તો નીલગિરી, સરુ વગેરે જેવા વૃક્ષો પાણીની સુવિધાની અનુકૂળતા મુજબ વાવવામાં આવે છે. શું આવશે? સુવિધાની અનુકૂળતા મુજબ વાવવામાં આવે છે. બરાબર, એટલે કે મિત્રો જે એની સુવિધા જે છે, ખેડૂત પૂરતું કેટલું પાણી જે છે એનો ઉપયોગ કરી શકે છે અને આગળ કેટલું પાણી છે એ પ્રમાણે અહીંયા વૃક્ષો એને વાવી દેવામાં આવતા હોય છે. આગળ જોઈએ મિત્રો, કસ વગરની જમીનમાં આ વાવેતર કરવામાં આવે છે. એટલે કે મિત્રો જે ખેતર છે જે ખેડૂતનું એની અંદર જે કસ વગરની જમીન હોય એટલે કે બિન ઉપજાઉ જમીન હોય એની અંદર આ વાવેતર કરી દેવામાં આવે છે ખેડૂતને. પછી કામગીરીના ખર્ચ પેટે 50% જીવિત રોપા માટે પ્રથમ વર્ષે 8000 અને પછી 3 વર્ષ માટે 4000 રૂપિયા એમ કુલ 20000 રૂપિયા સહાય આપવામાં આવે છે. એટલે એને વાવેતર કરી દેવામાં આવે. પછી પ્રથમ વર્ષ પૂરું થાય અને જો એ રોપા 50% જીવિત હોય તો એને 8000 રૂપિયા સહાય આપવામાં આવે. પછી બીજા, ત્રીજા અને ચોથા વર્ષે એ 50% એમાંથી જે વાવ્યા હોય ટોટલ એમાંથી 50% રોપા જે છે એ જો જીવિત હશે તો એને 4000 રૂપિયા દર વર્ષે એટલે 3 વર્ષ સુધી પછી આપવામાં આવશે. આમ ટોટલ 20000 રૂપિયા એને સહાય પેટે આપવામાં આવે છે. એટલે કે એને જે ખર્ચ કર્યો હોય આ ખર્ચ પેટે આપવામાં આવે છે. આગળ બાગાયતી સહાય યોજનામાં વધુમાં વધુ 2500 રૂપિયા સહાય આપવામાં આવે છે આ બાગાયતી સહાય યોજના અનુસાર. પછી વિકસતા વૃક્ષો માટે પ્રથમ વર્ષે 4600 રૂપિયા સહાય આપવામાં આવે છે. એટલે કે મિત્રો જે વૃક્ષો છે એ ધીમે ધીમે વિકસતું હોય તો એવા વૃક્ષો માટે પ્રથમ વર્ષે કેટલા રૂપિયા આપવામાં આવે? 4600 રૂપિયા આપવામાં આવે છે. અને અન્યથા એને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 2500 રૂપિયા આપવામાં આવતા હોય છે. હવે જોઈએ મિત્રો નેશનલ બાંબુ મિશન એગ્રો ફોરેસ્ટ્રી. બરાબર, એના વિશે જોઈએ તો આ યોજના 2019-20 થી કેન્દ્રના અને રાજ્યના સહયોગથી અમલમાં આવી છે અને જેમાં 60% કેન્દ્ર અને રાજ્ય છે એ 40% ફાળો આપે છે. આ સંયુક્ત યોજના છે. બાંબુ એટલે વાંસને ઉગાડવા માટેની આ યોજના છે અને જેમાં જોઈએ તો મિત્રો રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકારનો 40% ફાળો હોય અને કેન્દ્ર સરકાર છે એનો 60% ફાળો એટલે કે 60% એની આમાં સહાય હોય છે. આગળ જોઈએ તો આ યોજના હેઠળ હાઈ ડેન્સિટી અને બ્લોક વાવેતર કરવામાં આવે છે. એટલે કે મિત્રો અલગ અલગ બ્લોક પાડીને આ વાવેતર કરવાનું હોય એવી રીતે આ વાવેતર કરવામાં આવતું હોય છે. આગળ અહીં માલિકી ખેડૂતની રહે છે અને હેક્ટર દીઠ 416 રોપાનું વાવેતર કરી આપવામાં
આવે છે। કેટલું વાવેતર કરવામાં આવે છે? હેક્ટર દીઠ અહીંયા 416 રોપા છે એને વાવી દેવામાં આવતા હોય છે। અને પછી આ જે માલિકી છે એ સંપૂર્ણ માલિકી કોની હોય છે? જે તે જમીન ધારક હોય, જે માલિક હોય એની સંપૂર્ણ માલિકી રહેતી હોય છે, એની જવાબદારી પણ એની હોય। પછી કલમી ફળાવ રોપા વાવેતર। કલમી ફળાવ, આમાં કલમી જે રોપા હોય એનું વિતરણ કરવામાં આવે છે। જુઓ, ખાસ અંગભૂત યોજના હેઠળ, આ અંગભૂત એક યોજના છે અને આ અંગભૂત યોજના હેઠળ લાભાર્થીઓને એક લાભાર્થી દીઠ 2 કલમી ફળાવ રોપાનું વાવેતર કરવામાં આવે છે। એટલે શું કહેવા માંગે છે મિત્રો? આ ખાસ એક યોજના છે, અંગભૂત યોજના, અને એનો જે લાભાર્થી હશે, જે વ્યક્તિ, એ લાભાર્થીને 2 રોપા આપવામાં આવશે અને આ 2 રોપા એને રોપી આપવામાં આવશે એવું કહેવા માંગે છે આ કલમી ફળાવ રોપા વાવેતર। અને આ જે રોપા છે એ કેવા હોય? કલમી હોય છે। એટલે કે આપણે જે કલમ વાળવામાં આવે છે, જે બીજી જાત વિકસાવવામાં આવે છે, સુધારેલી જાત, એમાં સુધારેલી જાત હોય છે। આગળ જોઈએ મિત્રો, હવે જોઈએ ખાતાકીય નર્સરી હેઠળ રોપા વિતરણ। એટલે કે જે સરકારી નર્સરી હોય એના દ્વારા જે રોપાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે, તેમાં બિનસરકારી, સરકારી સંસ્થા, પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરેને મફત રોપા વિતરણની કામગીરી ખાતાકીય નર્સરી દ્વારા કરવામાં આવે છે। આ બધી જે સંસ્થાઓ હોય, નગરપાલિકા, ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા, સરકારી, બિનસરકારી સંસ્થાઓ, એમને આ નર્સરી છે એ શું કરશે? રોપાઓનું વિતરણ કરશે। પછી જેમાં તેમના તરફથી રોપા ઉછેરવાના પત્રકમાં પૂર્વ યાદી મળ્યા પછી તેમની અમર્યાદિત રોપા મફતમાં આપવામાં આવે છે। એટલે કે મિત્રો, આ જે સરકારી નર્સરી હોય એમાંથી રોપા જોતા હોય તો એને પૂર્વ પહેલા પત્રક આપવું પડે અને એ પ્રમાણે રોપાનો ઉછેર કરે અને પછી જેટલા રોપા જોઈએ એટલા મફત રોપા એ આપે છે, અમર્યાદિત રોપા। હવે જોઈએ વન મહોત્સવ। મિત્રો, આનાથી તમે પરિચિત છો। ઈસવીસન 1950 માં આપણા કનૈયાલાલ મુનશી દ્વારા વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને ગુજરાતમાં ત્યારબાદ જોવા જાવ તો 2004 માં આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને વનોની સ્થાપનાની શરૂઆત કરવામાં આવી। પ્રથમ એટલે કે આપણું ગાંધીનગરની અંદર બનાવવામાં આવ્યું હતું પુનિત વન। સૌપ્રથમ ગાંધીનગરની અંદર પુનિત વન સ્થાપવામાં આવ્યું ને પછી અલગ અલગ વન સ્થાપવામાં આવ્યા હતા। મિત્રો, આપણે આ વનોનો સ્પેશિયલ વિડિયો બનાવેલો છે, તમે એકવાર જોઈ લેજો। એમાં જોઈએ તો ચોમાસામાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણની કામગીરી વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકો ભાગ્ય બનાવવાના હરિત ઉદ્દેશથી રાજ્ય કક્ષાના વિવિધ મહત્વના ધરાવતા વિશિષ્ટ વનોને કાયમી ધોરણે સાંસ્કૃતિક વન તરીકે વિકસાવવામાં આવે છે। એટલે કે મિત્રો, જે અમુક સાંસ્કૃતિક જે રીતે જેમાં કંઈક મહત્વ ધરાવતા હોય એવા સ્થળોએ સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવે છે અને આ કાયમિક જે વન છે એ રાખવાની ગણતરી આ વનની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારબાદ જોઈએ અન્ય માહિતી। તો અન્યમાં સ્મશાન સગડી। વન વિભાગ દ્વારા સ્મશાન સગડી પણ આપવામાં આવે છે। કઈ રીતે? જુઓ, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બળતણના બચાવ માટે પંચાયતની અરજી મળ્યા બાદ જરૂરી ઓટલો અને શેડની સગવડ મુજબ વિના મૂલ્યે સ્મશાન સગડી ફળવાય છે। એટલે કે મિત્રો, જે પંચાયત છે એને અરજી કરવી પડે વન વિભાગમાં અને અરજી કરે પછી વિના મૂલ્યે એને સ્મશાન સગડી જે છે આપવામાં આવતી હોય છે, જેમાં સ્મશાન સગડી બનાવવાની માંગણી પરિક્ષેત્ર વન વિકાસ શ્રી દ્વારા સંબંધિત નાયબ વન સંરક્ષક પાસે કર્યા પછી લાભ મળી
શકે છે, એટલે કે આ નાયબ વન સંરક્ષક છે એની સાથે એની પાસે માંગણી કરવી પડતી હોય છે. હવે જોઈએ વન વિશ્રામ કુટીર. તમે ઘણી જગ્યાએ જોયું હશે મિત્રો કે રસ્તાઓ હોય, પછી અમુક પડતર જગ્યાઓ હોય તો અહીંયા કુટીરો બનાવેલી હોય છે ત્યાં વિશ્રામ કરવા માટે. જોઈએ તો ધાર્મિક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોએ જાહેર રસ્તાઓ અને રાહદારીઓના વિશ્રામ માટે વન વિભાગ દ્વારા આકર્ષક સૂત્ર પ્રચાર માટે સમાજના દરેક સ્તરના લોકો માટે ઉપયોગી એવા કુટીર બાંધવામાં આવે છે. એટલે કે મિત્રો આ એક કુટીર બનાવવા માટેની એક જે આ વન વિભાગ છે એની યોજના કહી શકાય, કે જેની યોજના છે ને એ યોજના હેઠળ વન વિભાગ જે છે એ અલગ અલગ જગ્યાએ કુટીર બનાવતા હોય છે. કેવી જગ્યાએ? કે જ્યાં કાંઈ ધાર્મિક સ્થળ હોય, પછી ઐતિહાસિક મહત્વતા ધરાવતા સ્થળ હોય, જાહેર રસ્તાઓ હોય, પછી રાહદારીઓના વિશ્રામ જ્યાં કરી શકે એવું હોય, તો એવી જગ્યાએ કુટીર બનાવવામાં આવે છે. ને ત્યાં તમે જુઓ તો સૂત્રોચ્ચાર ને એવું બધું લખેલું હોય છે આની જાહેરાત માટે. બરાબર. હવે જોઈએ મિત્રો નિર્ધૂમ ચૂલા. આમ તો શબ્દ વાંચતા જ ખબર પડી જાય નિર્ધૂમ ચૂલા એટલે કે ધુમાડો ન થાય એવા ચૂલા. જોઈએ તેના વિશે. સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને બળતણ બચાવ માટે સ્વચ્છતા અભિયાન હેઠળ આમાં લક્ષ્યાંક મુજબ સામાન્ય ગામજનોને નિર્ધૂમ ચૂલા ફાળવવામાં આવે છે. એટલે કે મિત્રો આ એક યોજના છે. કઈ? સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા અભિયાન યોજના આપણે બધાય જાણીએ છીએ. તો આ યોજના અંતર્ગત જે સામાન્ય લોકો હોય એને નિર્ધૂમ ચૂલા એટલે કે ધુમાડો ઓછો થાય એવા ચૂલા ફાળવવામાં આવે છે, અને જેમાં બળતણ જે છે એ ઓછા બળતા હોય અને સ્વાસ્થ્ય જે છે એટલે કે પર્યાવરણ છે બગડતું અટકે છે એના માટેની આ યોજના છે. આ બધી મિત્રો યોજનાઓ જે છે એને લગતા અન્ય માહિતી છે, સ્પેશિયલ યોજનાઓ નથી. બરાબર. હવે કિસાન શિબિર આ પણ યોજના નથી. તમે જ્યારે શાળામાં ભણતા હતા, કોલેજમાં ભણતા હતા ત્યારે કોઈ નહીં ને કોઈ વન વિભાગની શિબિરમાં ગયા હતા, તો અહીંયા એ જ શિબિરની વાત છે. તો વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલા મંડળો, સામાન્ય નાગરિકો તેમજ અમુક સંસ્થાઓ માટે અવારનવાર વન વિભાગ દ્વારા તાલીમ, માહિતી અને જ્ઞાન આપતી શિબિરનું આયોજન કરવામાં આવે છે. એટલે કે મિત્રો મેં કીધું એમ તમે અવારનવાર ગયા હશો, શિબિરનું આયોજન કર્યું હોય એમાં, તો આ શિબિરની અંદર એની માહિતી આપવામાં આવે છે પર્યાવરણ વિશે, વૃક્ષો વિશે, એના ઉપયોગ વિશે, પછી પશુ પક્ષીઓ એના વિશે અહીંયા બધી માહિતી આપવામાં આવે છે કે જેથી કરીને આપણે જાગૃત થઈએ અને પર્યાવરણનો બગાડ જે છે એ પર્યાવરણનો બગાડ કરીએ નહીં. બરાબર. હવે જોઈએ પ્રચાર પ્રસાર. પ્રચાર પ્રસાર એટલે કે મિત્રો જે પર્યાવરણ છે એને સુધારવા માટેનો પ્રયત્ન એટલે પ્રચાર પ્રસાર. બરાબર. તો સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષારોપણ, વન્યજીવ, પર્યાવરણ અને સંબંધિત જરૂરી માહિતી પૂરી પાડવા કાર્યક્રમો યોજવામાં આવે છે. એટલે કે આ જે મિત્રો સ્વાસ્થ્ય જે છે પર્યાવરણ છે એ પર્યાવરણ, પછી વનીકરણ, વૃક્ષારોપણ, આ બધાને સંબંધિત અન્ય જરૂરી એટલે કે સ્વાસ્થ્ય જે છે પર્યાવરણને કઈ રીતે બગડતું હોય છે, પર્યાવરણ બગડવાથી એ બધી માહિતી અહીંયા પૂરી પાડવામાં આવે છે અને પર્યાવરણથી બધા લોકોને પરિચિત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે એ લોકોને સલાહ આપવામાં આવે છે. એના માટે છે આ જુઓ, જેમાં પ્રોત્સાહક ઇનામ એટલે કે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે. અમુક તમે જોયું છે કે જે વૃક્ષો વર્ષોથી હોય અને જે પોતે માવજત કરતા હોય પોતાના ખેતરની અંદર, તો વન વિભાગ દ્વારા તેને અમુક રોકડ આપવામાં આવે છે, ઇનામ આપવામાં આવે છે. આ સહાય છે એક જાતની, એટલે કે જાગૃતતા માટે, લોકો પર્યાવરણથી વાકેફ થાય, પર્યાવરણનો બગાડ ના કરે એના માટેનું આ બધી એક પ્રચાર પ્રસાર માધ્યમો કહેવાય. બરાબર. જાળવણી માટેના વિવિધ એવોર્ડ તમે ઘણીવાર જોયું છે કે જે વનકર્મી છે
એ ખૂબ સારી રીતે વનનું સંરક્ષણ કરે તો એને એવોર્ડ આપવામાં આવતા હોય છે. પછી જાગૃતિ રેલી, પર્યાવરણની જાગૃતિ માટે શાળાઓમાં પછી અમુક મંડળો હોય, સખી મંડળો, એના દ્વારા અમુક રેલીઓ કાઢવામાં આવે કે જેથી કરીને આજે પર્યાવરણ વિશે બધાને માહિતગાર થાય બધા, એટલા માટે. પછી પ્રચાર સાહિત્યો, પુસ્તકો, આ તે બધા અમુક પોસ્ટરો ને એ બધું લગાડવામાં આવે, એનું સ્પેશિયલ એમ માનો કે એનું સ્પેશિયલ અમુક બુકો બનાવીને એનું વિતરણ કરવામાં આવે. એની બધી વૃક્ષોની બધી માહિતી હોય, પર્યાવરણની આખી એની અંદર માહિતી હોય. પછી બેનર, હમણાં મેં કીધું પોસ્ટર, ઘણી જગ્યાએ બેનરો લગાડવામાં આવે છે પર્યાવરણની જાળવણી વિશે. એના પછી સ્ટીકરો જોવાયું. પછી રેડિયો અને ટીવી, એમાં સમાચાર આવતા હોય છે. પછી સ્પેશિયલ કાર્યક્રમો આવતા હોય છે વન વિભાગ દ્વારા, બરાબર, આ લોકોને જાગૃત કરવા માટે. તો આ કાર્યક્રમ કરવામાં આવે છે. પછી તેમજ મોટા, પ્રાચીન, ધાર્મિક, ઐતિહાસિક અને દુર્લભ વૃક્ષોને જાળવવાનો નવતર અભિગમ પણ વિરાસત વૃક્ષ યોજના અન્વયે રાજ્યમાં કાર્યરત છે. મેં હમણાં જ કીધું મિત્રો તમને, કોઈ જૂના વૃક્ષો હોય અને એની જાળવણી કરવામાં આવે તો આ વન વિભાગ દ્વારા એને અમુક પ્રોત્સાહન આપતું હોય છે. તો આ એની માહિતી છે કે મોટા કોઈ વૃક્ષો હોય, પછી પ્રાચીન વૃક્ષો હોય, કોઈ ધાર્મિક વૃક્ષો હોય, ઐતિહાસિક વૃક્ષો હોય, દુર્લભ વૃક્ષો હોય કે જે વૃક્ષો ખૂબ જ ઓછા હોય, એવા વૃક્ષોની આ બધાની જાળવણી કરવામાં આવે. તો નવતર અભિગમ વિરાસત વૃક્ષ યોજના જે છે એના અન્વયે રાજ્યમાં એક કાર્યક્રમ છે અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે, બરાબર. તો આ છે આપણું પ્રચાર પ્રસાર માધ્યમ. આગળ જોઈએ મિત્રો, ગ્રામ પંચવટી અને પવિત્ર ઉપવન. આ મિત્રો એવું છે માહિતી કે જેનાથી તમે વાકેફ છો. અહીંયા ખાલી જોશો એટલે તમને એમ નામ આવડી જશે, તમને એમ નામ ખ્યાલ જ છે. આની ખાલી તમને માહિતી ખ્યાલ નથી કે આને આ કહેવાય, બાકી તમને એ ખ્યાલ છે. તમે ગ્રામ પંચવટી એટલે કે એના વિશે તમે પરિચિત જ છો. જુઓ, ગ્રામ સ્તરે સંગઠન, આજીવિકા વૃદ્ધિ તેમજ અન્ય વિકાસના કામોના પ્રોત્સાહન માટે કેન્દ્રો તરીકે પંચવટીનો વિકાસ થાય છે અને જે અંતર્ગત ઉજાણી ઘર, શૃંગાર કક્ષ, વરંડો, પછી કિચન રોડ, શૌચાલય, પાણીની સગવડ, પ્રવેશદ્વાર, બગીચા, લોન વગેરે કામગીરી કરવામાં આવે છે. આ છે ગ્રામ પંચવટી. હવે જોઈએ પવિત્ર ઉપવન. તમે મિત્રો ઘણીવાર જોયું હશે કે જ્યાં પ્રવાસન સ્થળો હોય, એટલે કે જ્યાં દેવી દેવતાના મંદિર હોય એની આજુબાજુ ઘણા વૃક્ષો હશે. ત્યાં અમુક વિસ્તારની અંદર બાગ બગીચા જેવું બનાવેલું હશે. એની જ અહીંયા વાત કરવાની છે. તો ગામમાં આવેલા ઉપવનના સ્થળો ઉપર મોટા ભાગની જગ્યાએ છૂટા છવાયા ધાર્મિક અથવા સાંસ્કૃતિક માન્યતાઓ સાથે સંકળાયેલી જાતોવાળા કુદરતી અથવા ઉછેરેલા વૃક્ષો હોય છે. હમણાં જ મેં તમને કીધું મિત્રો કે આપણી ધાર્મિક કે સાંસ્કૃતિક કોઈ જગ્યા હોય ત્યાં અમુક જે છે કુદરતી રીતે ઉગેલા હોય અને અથવા આપણે એને ઉછેર કરીએ છીએ કે જેથી કરીને દ્રશ્ય જે છે એ ખૂબ જ સુંદર લાગે, બરાબર. આગળ જોઈએ તો અહીં ગામના લોકો પાણીની વ્યવસ્થા હોય તો લોકો વૃક્ષોનો ઉછેર કરે છે. એટલે મિત્રો જો ત્યાં પાણીની વ્યવસ્થા હોય, કોઈ દેવી દેવતાનું મંદિર હોય ત્યાં પાણીની વ્યવસ્થા હોય તો એની આજુબાજુ બગીચાઓ આપણે બનાવીએ છીએ, આપણે જાણીએ છીએ. એ જ આ પવિત્ર ઉપવન. પછી ઉપરાંત જો જુઓ તો બાળ ખેલકૂદ આંગણ, એટલે કે બાળકો જે છે એ રમી શકે એવું આંગણું. પછી પક્ષીઓ માટે ચબૂતરા, બાકડા, ઓટલા, ઓપન જીમ વગેરે જેવી ગ્રામજનો દ્વારા કામગીરી કરવામાં આવે છે. જો મિત્રો તમે વાકેફ છો કે જ્યાં આપણે કોઈ દેવી દેવતાનું સ્થાન હશે ત્યાં જો પાણીની વ્યવસ્થા હશે તો વૃક્ષો આપણે સારા પ્રમાણમાં ઉગાડશું.
પછી બગીચાઓ બનાવશું અને એની આજુબાજુ જુઓ તો બાળકો જે છે એ ત્યાં રમી શકે એની વ્યવસ્થા કરીશું. પછી પક્ષીઓનો ચબૂતરો હોય, પક્ષીને ચણ નાખવા માટે ચબૂતરો બનાવીએ, બાકડા આજુબાજુ મેકીશું, ઓટલાઓ બનાવીશું અને ઓપન જીમ એટલે કે ત્યાં ખેલકૂદ કરી શકે એવી જીમની વ્યવસ્થા વગેરે જેવી ગામજનો દ્વારા કામગીરી કરવામાં આવે છે. એટલે કે આ ગામના લોકો દ્વારા જ આ બધી કામગીરી કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. તો જતા પહેલા એક લાઈક કરો, તમને જેવું યોગ્ય લાગ્યું એવું કોમેન્ટ કરો કેવો લાગ્યો લેક્ચર. અને આ સાથે આપણી વનીકરણ યોજના જે છે એ પૂર્ણ થાય છે. તો હવે મળીએ મિત્રો આપણે આગલા લેક્ચરમાં.